ઇઝરાયલ અને ઈરાન વચ્ચે ફાટી નીકળેલા યુદ્ધના કારણે ભારતમાં પણ તેની અસર વર્તાઈ રહી છે। કમર્શિયલ ગેસ સિલિન્ડર હોય કે ઘરેલું ગેસ સિલિન્ડર, તેના પુરવઠા ઉપર પણ મોટી અસર પહોંચી છે અને લોકોને ફરી એકવાર લાઇનોમાં ઊભા રહેવાનો વારો આવ્યો છે। જે રીતે ઘરેલું ગેસ સિલિન્ડર માટે લોકોએ બુકિંગ કરાવ્યું છતાં 25, 30 દિવસ જેટલું વેઇટિંગ બતાવવામાં આવી રહ્યું છે। તેના કારણે લોકોમાં રોષ પણ જોવા મળી રહ્યો છે। ત્યારે શું સમગ્ર મામલો છે, વિગતે વાત કરીએ। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। ઇઝરાયલ ઈરાન યુદ્ધની સ્થિતિ જે ફાટી નીકળી છે, તેના કારણે ભારતમાં પણ તેના પડઘા પડવાની શરૂઆત થઈ છે। એલપીજી ગેસ સિલિન્ડરના ભાવમાં એકાએક વધારો પણ થયો છે। સાથે જ હવે પુરવઠાની અછત વર્તાતી હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે। ત્યારે ઘરેલું ગેસ સિલિન્ડર જે રાંધણ ગેસ વાપરનાર જે ગ્રાહકો છે તે મુશ્કેલીમાં મુકાયા છે। લોકો દ્વારા અગાઉ ગેસના સિલિન્ડરને બુકિંગ કરવામાં આવી છતાં પણ જે સમયસર ડિલિવરી છે તે મળી નથી રહી ને હજી આ સમય છે તે લંબાઈ શકે છે। જે ડિલિવરી માટે 25 દિવસ વેઇટિંગ કરવું પડે તેવી સ્થિતિનું નિર્માણ થયું છે। ત્યારે જે ગેસ એજન્સીઓ છે ત્યાં લોકોના ટોળે લાઈનોમાં ઊભા જોવા મળ્યા છે। ત્યારે અમારા સહયોગીએ લોકો સાથે સંવાદ કર્યો, કઈ રીતની સમસ્યાઓ તેમને પડી રહી છે તે સાંભળો। भाई कितने बजे का खड़े हो तुम यहाँ पे? કોણ 10 વાગ્યાનો ઊભા છે યાર। એમાં કઈ હવે ઇન્ટરવ્યુ શું આપવાનું હોય? બાટલા અહીંયા ખાવાના નહીં, ઇન્ટરવ્યુ ની ક્યાં? કેટલા વાગ્યાનો ઉભા છો ભાઈ? હમણાં જ આયા, અડધો કલાક થયા છે। અડધો કલાક થયા અને ઓનલાઈન નોંધાવો છો તો નહીં, ઓનલાઈન બુકિંગ થતા જ નહીં। આ 6-7 દિવસ થઈ ગયા, બરાબર। મેસેજ આવતું જ નહીં। તો WhatsApp માં ને એવી સુવિધાઓ આપે છે? કોઈ સુવિધા નહીં આપેલી। ऑनलाइन बुकिंग है जो ऑनलाइन बुकिंग करवा भी नहीं થતા રહ્યું। जो ऑनलाइन में फोन पे पेटीएम में बुक કરો એમાં બી નહીં થતું। બરાબર। આમાં બી કે એલપીજી નંબર નાખો ને બધું જૂઠું બોલે છે કે તો અહીંયા તમે નોંધાવા આવ્યા છો તો અહીંયા ના પાડે છે કે બધા બૂમો પાડશે તો કે અમે બધા બંધ કરી ભાગી જઈશું। ઓનલાઈન નોંધાવો, ઓનલાઈન બુકિંગ થતા નહીં ગયા। ઓનલાઈન નોંધાવો, ઓનલાઈન બુકિંગ થાય। નહીં કેટલા આવજો। વાગ્યાના તમે ઉભા છો ભાઈ? હું તો અત્યારે આવ્યો છું પણ અચ્છા। આ ઓનલાઈન 2 દાડાથી નોંધાવું છું। આમાં ખાલી જો આમ થાય ને જોજો, ફોન લાગતાની સાથે ફોન લાગતો જ નહીં, કપાઈ જાય। તો તમારે કામ ધંધાનું નોકરીનું હવે ચા ધક્કા ખાઈએ 4 દાડાથી ને ઘરે બાટલા છે નહીં। પેલા ચૂલા ઉપર ખાવાનું બનાવીએ છીએ। चूल्हा पर खाવાનું હા, બનાવી તો પછી શું કરીએ? બાટલા નહીં। भाई आप मैं तो अभी 10 मिनट हुआ है, 10 मिनट हुआ है तो ऑनलाइन नोंधा रहे हो तो ऑनलाइन नहीं कुछ नहीं हो रहा है। कुछ नहीं हो रहा है। तो यहाँ पे अभी अंदर गए तो क्या बोला तुम्हारा? अभी तो अंदर मेरे को कार्ड मिला है, बोल रहे हैं अभी रुको, अच्छा, नंबर से जाना है। नंबर से आना है। हाँ, नंबर अंदर से। नोंद रहे कि नहीं नोंद रहे? नहीं नहीं है, नहीं नोंद रहे। नहीं नहीं बराबर। कितने बजे का खड़े हो आप यहाँ पे? મેલા તો હો ગયા। हो गया तुम्हारा? एक मिनट में जैन आया अंदर તમે? જઈને નહીં આવ્યા, અહીંથી જ આવ્યો। તો શું કે છે એમનું શું કેવું છે તમારે? એમને એવું કે છે બાટલા છે જ નહીં। અચ્છા, અને બાટલા અભી હાલ ગાડી મારી સામે જ ગઈ। મારા ઘરે જે બાટલો વાળો ગાડી ભરીને જ ગયો। બરાબર છે। તો કેટલા દિવસથી તમે હેરાન થઈ હું રહ્યા? આ 10 દિવસ થઈ ગયા। 10 દિવસથી હેરાન થઈ રહ્યા? અઠવાડિયાથી તો મેં બાટલો બુક કરાયો છે। જવાબ એવો આપ્યો છે કે 1-2 દિવસમાં આવી જશે। બરાબર છે। અને કેટલા દિવસ થઈ ગયા એ વાતને? એ વાતને 28 થયા। તો તમારે ઓનલાઈન નોંધાવો છો તો ઓનલાઈન નોંધાઈ જાય? ઓનલાઈન નોંધાઈ ગયો છે, મારા 8 દિવસથી નોંધાયેલો છે। જવાબ એવો આલે છે કે 2 દિવસમાં આવી જશે, આજે આવી તમારો જશે। બાટલો ઓનલાઈન નોંધાયો છે તો તમારે અહીંયા આવવાની શું જરૂર પડી છે? અરે બાટલો જ નથી ઘરે આવતો। ઘરે બાટલો જ નથી આવ્યો? બરાબર છે। શું સમસ્યા છે ભાઈ તમારી અહીંયા? બાટલો નું બુક જ નહીં થતો તો પછી શું કરવાનું? અચ્છા, કેટલા દિવસથી નોંધાયો છે તમે બાટલો? આમાં તો 8 દિવસથી નોંધાય પણ બતાવતું નથી ને ઓનલાઈન મોબાઈલમાં નથી થતું। 8 દિવસથી બાટલો નોંધાયો છે, મોબાઈલમાં બી નથી બતાવતું અને કશામાં નથી બતાવતું। કોઈ ઉત્તર અહીંયા આ લોકો કોઈ ઉત્તર નહીં હાલતા। અચ્છા, કેટલા વાગ્યાના ઉભા છો બેન તમે લાઈનમાં? હવાના આયેલા છે 8 વાગ્યાના આયા છો? ક્યારે નોંધાયો છો તમે બાટલો? આજ 7-8 દિવસ છે 7-8 દિવસ થઈ ગયા। આવ્યો જ નથી પણ મોબાઈલમાં બતાવતું જ નથી કે ભાઈ રિંગ નથી વાગતી કે નામ છે। બરાબર। હા, બેન જઈને આયા તમે અંદર? अच्छा, बाटला नोंधाया आपने? नोंदाया था कितने दिन से नोंधाया हुआ? अभी 4-5 दिन हो गए 4-5 दिन हो गए। और अंदर जाके आए तो क्या बोला उसने आपको? अंदर नहीं गए अभी अंदर नहीं गए? बराबर। आपने नोंधाया बाटला? हाँ 8 दिन हो गया नोधाए बाटला आ ही नहीं रहा कोई रिप्लाई नहीं आ रहा मैसेज नहीं आ रहा है यहाँ पे छोकरा आके भी गया फिर भी बोले आ जाएगा और अभी फिर आई फिर बोलना नहीं आया तो अभी घर पे जो गैस खत्म हो गया उसका क्या हमारा तो रमजान महीना चल रहा है क्या करने का क्या बोल रहे हो? ब्लैक में 2500 में दे रहे हैं। ब्लैक में चाहिए तो 2500-3000 में मिलेगा। 2000 में मिल जाएगा। अभी टेम्पो भर के आया था, बोला 2000 में मिलेगा बोले। 3000 और वो भाई बोल रहे हैं खड़े रहोगे तो भगा देंगे, बंद करके चले जाएंगे भाई, ऐसा बोल रहे हैं। वो अंदर जो भाई खड़े हो बोल हाँ रहे ये भाई बोल रहे हैं।
उनका फोकस करो। वो बोल रहे हैं यहाँ पे ज्यादा भीड़ करोगे तो हम लोग बंद करके घर चले जाएंगे। આવો તો ભાઈ હું કેમેરામેન ને કહીશ થોડા આગળ આવે. એક મિનિટ. હા ભાઈ આવી કેટલા વાગ્યાના ઉભા છો તમે? અમે સવારના ઉભા છીએ સવારના ઉભા છો સવારના ઉભા અને થોડા પાછળ જાઓ. કેટલા વાગ્યાના ઉભા છો તમે અહીંયા? સવારના ઉભા છે ગેસ બાટલો ઘેર ભૂખાય બેઠા છે કેટલા મતલબ કેટલા દિવસથી તમે બાટલો નોંધાયો છે અહીંયા? બાટલો નહોતા જ નહીં અઠવાડિયાથી તો રોજ ફોન કરું છું તો તમે અત્યારે પેલી એમાં સિસ્ટમ આપેલી છે ને કે ફોનમાં કાં તો વોટ્સઅપમાં નોંધાઈ શકાય બાટલો? સિસ્ટમ આપી છે ત્યાં આગળ બાટલો નહોતા જ નહીં કઈ તો હવે તમારે નોકરી જવાનું બી હશે ને? નોકરી નોકરી જવાનું છે અઠવાડિયાથી નોકરી જતા રહે બાટલા પાસે રખડીએ અઠવાડિયાથી નોકરી જ નથી નહીં જતા બાટલા પાસે રખડ કરીએ બરાબર. તમારું શું નામ છે બેન? લતાબેન અશોકસિંહ ચૌહાણ અને શું સમસ્યા છે તમારી અત્યારે? બાટલા અમને નહીં આપતા અને એમ કહે છે કે પૂરા થઈ ગયા બાટલા ત્યારે મેં 2 વર્ષથી બાટલોમાં કનેક્શન બંધ હતું અચ્છા. તો મેં ચાલુ કરાયું તો 2 બાટલા એના પછી આયા ને ત્યારે નોંધતા નથી અને એમ કહે છે કે બાટલા પૂરા થઈ તો ગયા એમાં પેલો નંબર આપેલો છે SMS નો કોલિંગ નંબર એમાં ફોન કર્યો તમે? છે હા કરે ઉપાડતું કોઈ નથી અચ્છા, કોઈ ઉપાડતું નથી. તમે અહીંયા નોંધાવા આવ્યા તો એમને શું કીધું તમને? એ લોકો બી એમ કહે છે કે હમણાં 1 કલાકમાં તમારો બાટલો કે અમે મોકલી દઈએ છીએ એમ કે હા તમારો બાટલો મોકલી દઈએ છીએ એમ કીધું મને હજુ એટલે સુધી કેટલા સમયથી તમને એવું કહે છે કલાકમાં મોકલાઈ દઈએ કલાકમાં મોકલાઈ દઈએ? હમણાં જ કીધું છે 9 વાગે સવારમાં 9 વાગે. તો તમે સવારના 9 વાગે ને અહીંયા ઉભા હા છો? બરાબર. આ અર્જુન છે ને અમારા બ્લેકમાં બાટલા 2 વર્ષથી વેચતા હતા આ લોકો અચ્છા, 2 વર્ષથી તમારા બ્લેકમાં વાંચો હા. છે. અને અર્જુન બાટલા વાળો વેચે છે જઈને આયા તમે? ના હું અંદર નથી ગઈ હજી તો 126 નંબર છે ભાઈ અચ્છા, 124 નંબર છે. હા. એટલે ટોકન વાળી સિસ્ટમ હા, ચાલુ છે token વાળી અહીંયા. system કેવી રીતે ચાલુ છે. token જરા બતાવો ને. બતાવો ને. અચ્છા, આ ટાઈપની ટોકન છે. બરાબર છે. અને આ લોકો કે છે બીજા નંબર ઉપર નાખો આ 3 નંબર ટ્રાયલ કર્યા એક કે નથી લાગતા અને મેં ઓલો WhatsApp ઉપર પણ કર્યું તો કઈ નહીં આવતું WhatsApp પર બી કશું કઈ નથી નહીં અને તમે અહીંયા ઉભા રહીને બાટલો અત્યારે નોંધાયો ખરી એમને નોંધો? ના હજી ક્યાં નોંધ્યું આ તો ટોકન આપી છે અંદર જઈને ખબર પડશે શું છે કઈ છે અચ્છા, હજુ ટોકન જ આપી છે અંદર જઈને ખબર નથી નોંધાશે હજી કે કઈ નહીં નોંધાય કે નહીં નોંધાય કઈ ખબર નહીં અને મારા પાસે તો બાટલો નહીં ઘરે આપે આ દ્રશ્ય જોયા અમદાવાદના આ દ્રશ્ય છે કે જ્યાં નોટબંધી બાદ હવે લોકોને ગેસ સિલિન્ડર લેવા માટે લાઈનોમાં ઊભા રહેવું પડે તેવી સ્થિતિનું નિર્માણ થયું છે. લોકો ખૂબ મુશ્કેલીમાં મુકાયા છે ને હાલ સરકાર તરફથી તો એવું આશ્વાસન આપવામાં આવી રહ્યું છે કે ઇંધણની ગેસ સિલિન્ડરની કોઈ અછત નહીં વર્તાય, પરંતુ આગામી સમયમાં જોવું રહ્યું કે હજી લોકોને કેટલી મુશ્કેલીનો સામનો કરવો પડે છે. દર્શક મિત્ર, આવા જ નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું, એટલે નવજીવન ન્યૂઝ જોતા રહો.